સુરતની અંદર લિંબાયત વિસ્તારમાં પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ. કૃષ્ણનગર લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા. પૂછપરછમાં પત્ની પર શંકા હોવાના કારણે હત્યા કર્યાનું આવ્યું સામે. ઝઘડા દરમિયાન જીતેન્દ્રએ ગળો ટૂંપો આપી અને ગળું દબાવીને પત્નીની કરી હત્યા. આરોપી છે જીતેન્દ્ર, એની ધરપકડ કરેલ છે. એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવે. આખો વિડીયો જોતા પહેલા હજુ પણ અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો યુટ્યુબ પર સબસ્ક્રાઇબ કરો અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સુરતની અંદર લિંબાયત વિસ્તારમાં પત્નીની હત્યાનો ચોંકાવનારો બનાવ. કૃષ્ણનગર લિંબાયત વિસ્તારમાં પતિએ પત્નીનું ગળું દબાવીને કરી હત્યા. પતિ જીતેન્દ્ર માળી દ્વારા પત્ની ગીતાંજલિની હત્યા. ઘટનાથી વિસ્તારમાં ચકચાર છે તે મચી. પોલીસે આરોપી જીતેન્દ્ર માળીની પણ કરી ધરપકડ. પૂછપરછમાં પત્ની પર શંકા હોવાના કારણે હત્યા કર્યાનું આવ્યું સામે. પત્ની કોઈ અન્ય વ્યક્તિ સાથે વાત કરે છે એવી જીતેન્દ્રને હતી શંકા. સાથે જ આ મુદ્દે પતિ પત્ની વચ્ચે વારંવાર ઝઘડાઓ પણ થતા. ઝઘડા દરમિયાન જીતેન્દ્રએ ગળો ટૂંપો આપી અને ગળું દબાવીને પત્નીની કરી હત્યા. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ છે તે પણ અત્યારે હાથ ધરી. ઘટના કે જ્યાં સુરતના લિંબાયત વિસ્તારની અંદર પત્ની પર શંકાના કારણે પતિએ ગળું દબાવીને હત્યા કરી. આખા મામલાને લઈ પોલીસ અધિકારીએ ત્યારે તપાસ છે તે શરૂ કરી છે અને આ પ્રાથમિક તપાસની અંદર શું ખુલાસાઓ થયા આવો તે પણ જોઈએ. લિંબાયત પોસ્ટે વિસ્તારમાં આવેલ કૃષ્ણનગરમાં રહેતા જીતેન્દ્રભાઈ માળી એક એવી જાહેરાત આપેલી કે પોતાની પત્નીને ચક્કર આવતા પડી જતા મૃત્યુ પામેલ છે. જે સંબંધે પોલીસે લિંબાયત પોલીસ ખાતે એડીનો બનવા પામેલ છે એ બાબતની જાહેરાત લઈ અને તપાસ હાથ ધરેલ. જે સંદર્ભે તપાસ કરનાર અધિકારીને લાશની સ્થિતિ જોતા એના ગળા ઉપર દબાણના નિશાનો જોવા મળેલા, જેથી પોલીસે જે જાહેરાત આપનાર છે જીતેન્દ્ર એની વિસ્તૃત પૂછપરછ કરતા એ પોતે એની પત્ની સાથે એના ચારિત્ર્ય બાબતે શંકા હોય એની સાથે ઝઘડો કરી અને આ બાબતે એને ગુસ્સો આવતા પોતાની પત્નીનું ગળું દબાવી દીધેલ હોવાની હકીકત જણાવે. જે સંદર્ભે જે મરણ જનાર છે ગીતાંજલિ એના ભાઈને બોલાવી એની સાથે એની પૂછપરછ કરતા એના ભાઈએ હકીકત જાણે અને પોલીસે આ સંદર્ભે ખૂનનો ગુનો બનતો હોય ગુનો દાખલ કરી અને આ જે આરોપી છે જીતેન્દ્ર એની ધરપકડ કરેલ છે. જીતેન્દ્રનો મોબાઈલ ચેક કરતાં એનું જે ગૂગલનું એકાઉન્ટ છે એની હિસ્ટ્રી જોતાં એમાં ક્યારે કોઈ વ્યક્તિને શ્વાસ રૂંધાવવાથી શું થઈ શકે, ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, એ સિવાય યુટ્યુબની હિસ્ટ્રી પણ જોતાં પણ એમાં પણ કઈ રીતે માણસને જે છે એ શ્વાસ ક્યાં સુધી અટકાવી શકાય, એનું કેવી રીતે મૃત્યુ પામે અને ક્લોરોફોર્મ ક્યાં મળી શકે, મેડિકલ શોપમાં મળે કે નહીં, આ બાબતની હિસ્ટ્રી જોવા મળે. તેથી પોલીસને આ બાબતે શંકા દ્રઢ થતાં એની ઊંડાણપૂર્વક પૂછપરછ કરે, જેથી આ ગુનો શોધવા પામેલ છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો.